નમસ્કાર મિત્રો, વરસાદના કારણે લાઈવ કપાઈ ગયું હતું. આપણે જે વાત કરતા હતા એ વંથલી તાલુકાનું બંધડા ગામ, બંધડા લુસાડા વચ્ચે એક નોન પ્લાન્ટનો રસ્તો છે જે 2.5 વર્ષથી એનું કામ હાલે છે, 2.5-3 વર્ષથી, અને એ એકદમ બિસ્માર હાલતમાં પડ્યું છે. એના દ્રશ્યો આપણે જોઈએ કે જો આ જે આપણે જોઈએ નદી નથી હો, એક નોન પ્લાન્ટનો રસ્તો હાલે છે. આ તો વરસાદ ફૂલ થયો છે એટલે ધોવાઈ ગયું છે. અને હવે એટલે આજે બધા ખેડૂતો ભેગા થયા છે તો પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે. તો એના માટે આપણે ખેડૂત મિત્રોને મળશું. હા ભાઈ, શું છે રસ્તાની હાલત? રસ્તાની હાલત બહુ ખરાબ છે. અટાણે અમારે વાવેતર કરવું હોય તો કઈ રીતે અમારે લઈ જવું છે એવી પોઝિશન થઈ ગઈ છે. બરાબર છે. આ ગયા વર્ષે આવી રીતે પોઝિશન, આ વર્ષે આવી, હજી તો શરૂઆત થઈ છે, હજી તો વાવણી કરવાની બાકી છે. ચોમાસા કેમ અમારે હાથમાં હાથી કે લઈ જવું માલ સમાન, બિયારણ કેમ લઈ જવું, ટ્રેક્ટર કેમ લઈ જવું, બળદ કેમ લઈ જવા. ગયા વર્ષે આવી રીતે, આ વર્ષે આવી શરૂઆતમાં હજી અમારે હાલવું તો કઈ રીતે હાલવું? આમાં કેટલા વર્ષ થયા? આ 3જું વર્ષ ચાલે છે. 3જું વર્ષ? હા. એટલે આ દેખાય નદી છે કે રસ્તો જ છે? ના, એ તો માટી ભરી આ જોઈ ને પાણી ગૌચર ખોદી અને ગૌચર ખોદીને આમાં આ રસ્તામાં ભર્યું, ઈ તળાવ દેખાય છે. આમ ઈ ગૌચર હતું, ગાયું સરે એવું. ઓકે, તો રસ્તામાં નાખી દીધું. રસ્તામાંથી ધોવાઈને પાછું ખાડામાં વયું ગયું છે. આનો કોઈ અર્થ નથી. તમે શું કહેવા માંગો? અમે આ જ બધા રસ્તો ક્યાં નીકળે એવી પરિસ્થિતિ જ નથી. અને આ રસ્તો તો ઠીક, અહીંયા પુલ બનાવ્યું જુઓ ને બતાવો તો ખબર પડે કે આ પાણી કઈ કોઈથી જાય એવી પરિસ્થિતિ છે. પુલ આમ આડું જોઈએ અને બદલે આમ ઊભું કર્યું ગાડીને મોઢા બરોબર એમના રસ્તામાં. બરાબર છે. આ મોટા કઈ હાંઠિયા પુલ ખડકી દેવાનો કોઈ અર્થ છે? અને એનું નાલું આ પુલ તમે એને બતાવો. આ પુલ કઈ આ રીતે હાલે કે આડું હોય તો હાલે? બોલવું તમારે આ છે પુલ, એ રસ્તાને આડે કરી દીધો છે. એવું ખેડૂતોનું કહેવાનું છે કે ભાઈ પાણીનું જે બાજુ વેણ છે એ બાજુ કોઈ પણ, આમ તો જો કે એને જ્યારે રસ્તો કરવાના પ્લાનમાં હતા ત્યારે અહીં કંઈ ખાડો હતો નહીં. આ તો ગૌચરની ચોરેલી જે માટી છે એ માટીને ત્યાં ખોદી એટલે વેણ જેવું થઈ ગયું. બરાબર ને? હા, બરોબર. 4 વીઘા જેટલું ધણસર ગૌસર ખોદી અને આ રસ્તો ભર્યો, એ પાછું હતું એવું ને એવું થઈ ગયું. આના કરતા તો જૂની ગાડી હતી, સારું હતું, ખેડૂત આયલા જતા, વાડીએ જવાતું કમ્પ્લીટ હતું. વિશાલભાઈ, તો આ બધા જે ખેડૂતો છે એ બંધડા અને આસપાસના વંથલી તાલુકાના પાછળ વયા જાવ વિશાલભાઈ, બધા બંધડા, લુસાડા, મોટા કાજલિયા, આ જે વિસ્તાર છે એના ખેડૂતો છે. આજે આમ તો ઘણા સમયથી, લગભગ 2.5 વર્ષથી નજીક આવ્યો છે, 2.5 વર્ષથી કામ હાલે છે. એ કામને આખું એમ કહેવાય કે જે આખું પ્લાન્ટ છે, જે નોન પ્લાન્ટનો રસ્તો છે, નોન પ્લાન્ટનો રસ્તો છે એટલે એમાં સમય મર્યાદાઓ આપણને બધાને ખબર હોય કે, અને દરેક વ્યક્તિ, ભાઈ કોઈ પણ માણસ, આમ તો અભણ માણસે સમજી શકે કે તમે ગમે એ રસ્તો બનાવો તો વધીને 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષમાં થઈ જાય. પણ આ તો 3 વર્ષમાં તો હજી કામ જ ચાલુ નથી થયું. બીજા નંબરમાં આ જે આખી હું એક તમને ચોક્કસ કહીશ કે આ જે કોઈ પણ એજન્સી છે એ એજન્સીને આ કામ કરવામાં કંઈ રસ નથી. એને જે કામ કરવું હતું, જે મલાઈ તારવવાની હતી, 2-3 પુલિયાઓ કરી, આ મેટલ કામ કરી અને એના બિલે કરી લીધા. 3 કે 4 જે પુલ બનાવ્યા છે એ પુલના બિલ થઈ ગયા છે. અને આ જે રસ્તો છે એની 2 બાજુ તમે દરેક જ્યાંથી રસ્તો શરૂ થાય છે ત્યાંથી, અને આ રસ્તો જે 4 કિલોમીટરનો પૂરો થવાનો છે તે 2 જગ્યાએ સ્ટેટનો રસ્તો છે. આ રસ્તો જો બની જાય તો 2 બાજુ સ્ટેટનો રસ્તો થઈ જાય. અને આ જે નોન પ્લાન્ટનો રસ્તો છે એક ગામથી બીજા ગામને જોડતો રસ્તો છે. અને આજે એમાં ખેડૂતો ખૂબ પોતાની હાલાકી ભોગવી રહ્યા છે. અહીંથી કોઈ પણ જાતનું વાહન જો અત્યારે પાછળ બતાવો, દરેક વ્યક્તિ જ્યાં જાય છે ને તો આ રીતના પુલ તૂટેલો હોય એટલે
આ પુલની સામે જે ગાડીઓ દેખાય છે ને, વાહન દેખાય છે તમને, જ્યાં વાહનો ને ઢોર ને બધું ત્યાં રાખવું પડે છે. વાહનો બધા ત્યાં મૂકીને આવે ને આવી રીતના આખી હાલત છે. આખી આ રીતના હાલત છે. અને એટલે આપણે કહેવાનું ઈ જ છે કે ભાઈ તમે ભાજપને રાજની અંદર પોતાના કોન્ટ્રાક્ટરો, પોતાના વ્યક્તિઓ અને એ જ લોકો આ પોતાના કામની અંદર મિલીભગત કરી અધિકારીઓ, આની અંદર તમામ અધિકારીઓ માની લો કે કોઈ જિલ્લા લેવલના, તાલુકા લેવલના અને જ્યાં જ્યાં જેમાં સંકળાયેલા લોકો છે એમાં પણ એની પણ આમાં મિલીભગત છે. કેમ નહીં ભાઈ? 2.5 વર્ષથી કામ આલે છે, તમને કોઈ દી પ્લાન ટાઈમ નથી મળતો કે આપણે કંઈક જોઈએ કે ક્યાં કેટલું કામ થયું છે, કેવું નથી થયું. જરૂરિયાતવાળો જો તમને એવું હોય કે ત્યાં ઔપચારિક છે, રસ્તાની કંઈ જરૂર જ નથી, તો હું કામ 4 કરોડ રૂપિયા મંજૂર કર્યા ભાઈ? તમને એમ જ છે કે ત્યાં કંઈ રસ્તાની જરૂર જ નથી, રસ્તો હાલશે, 2 વર્ષે થાય, 3 વર્ષે થાય તો એ હાલશે, તો પછી તમને ક્યાં જેવી જરૂર હતી? 5 કરોડ રૂપિયા ક્યાંય વયા જતા હતા? તમારા કોઈને ખીચામાંથી કોઈ અધિકારી, ભાજપના નેતાઓ કોઈ ખીચામાંથી કાઢી નથી દેતા. આ જનતાના ટેક્સના પૈસા છે, જનતાના ટેક્સના પૈસે રસ્તાઓ બને છે અને તમે ખેડૂતોને હેરાન કરવાના ધંધા કરો છો. આ તો અહીંયા લોકો જાગૃત છે અને આજે દરેક વ્યક્તિની, દરેક ખેડૂતની માંગ છે કે આ અમારો જે રસ્તો છે એ 100% વહેલી તકે થવો જોઈએ, બનવો જોઈએ. અને આ જે દર ચોમાસે અમારી જે પરિસ્થિતિ જે થઈ રહી છે એનો ભોગ તમામ ખેડૂતો બન્યા છે. એટલે અહીંયા એક સ્પષ્ટ જોતા એવું દેખાય છે કે ગૌચરની જમીનમાંથી ધૂળ જે માટી હતી, માટી ખોદી અને જ્યાં સુધી એમને લાગ્યું કે આમાંથી પૈસા ભેગા થઈ શકે એમ છે, પૈસા કમાઈને બિલ કરી શકાય એવું છે, એટલું એણે કરી લીધું. 2-4 પુલો બનાવી લીધા અને હવે મૂકી દીધું. બીજી એક ભવિષ્યવાણી હું કરું છું કે આ રસ્તો જે છે, આ જે નોન પ્લાન્ટનો રસ્તો છે, એમાંથી એજન્સી છટકી જવાના મૂડમાં છે. એજન્સીને આ કામ કરવું નથી, એને જે મલાઈ તારવવાની હતી તારવી લીધી છે. આમાં અધિકારીઓ પણ જવાબદાર છે. અધિકારીઓએ આ પુલના બિલો પણ કરી નાખ્યા છે અને જે કંઈ પણ ભ્રષ્ટાચાર થયો છે, અધિકારીઓ જે ખોટું કર્યું છે, આની માહિતી પણ આ લોકો બધા માગવાના છે અને એનું કાયદેસરનું હવે બધા એકદમ આક્રમક મૂડમાં છે. ગામના બંધડા, કાજલિયાડા અને આજુબાજુના લુસાડાના બધા ખેડૂતો ભેગા થઈ આવનારા સમયની અંદર એક મોટું આક્રમક આંદોલન કરવાના છે આ રસ્તાને લઈને. એટલે જે તે અધિકારીઓ છે, જે આના જવાબદાર વ્યક્તિઓ છે, એને એક રિક્વેસ્ટ છે કે આ મુદ્દા ઉપર તમે અહીંયા કંઈક જો ભાઈ. આ વરસાદ થયો એના 2-3 દિવસ થયા છે, કોઈ જોવા આવ્યું છે? કોઈ જોવા નથી આવ્યું. હવે અમારે લઈ જવું કેમ? અટાણે વાવણી કરવી કઈ રીતે કરવી? નથી અમારે કેમ ટ્રેક્ટર કઈ રીતે લઈ જવું? બળદગાડું કઈ રીતે લઈ જવું? અને આ ફૂલિયા કરી પૈસા કમાઈએ, 3 ફૂલિયા કરી એમાં નાલા નાખ્યા 2 ફૂલિયામાં. તો એ આરસીસી નો તો નથી જ કર્યો. 2 નાલા નાખીને 2 ફૂલિયા જે રીતે પૈસા એની પકવી લીધા. આ 1 ફૂલ કર્યું, એ અવરું ફૂલ કર્યું. આ તો હજી શરૂઆત છે વરસાદને. હજી 5 ઇંચ વરસાદ થાય એટલે અહીંયા હાલીને નહીં જવાય રસ્તે. હાવ બેકાર રસ્તો થઈ જાય. માટી જે હતી એ બધી ધોવાઈ નીકળી જાય છે. અટાણે નકરો પાણો જ છે ને એમાં ક્યાં હલાય એમ નથી. અને ગોર મટું ભરેલ છે એમાં ગમે હાલે એ ખૂંચી જાય છે. મતલબ ખેડૂતોનું કોઈ છે નહીં. અટાણે અમારા ખેડૂતોનું કોઈ છે જ નહીં, કોઈ સાંભળતું જ નથી. તો અમારે ત્યાં કેને રજૂઆત કરવી? અમે આ રાજુભાઈ ને કીધું ભાઈ તમે આવો જુઓ તો કઈક કયો તો આમાં કઈક કરો. અમારે અટાણે વાડીએ જવાની એવી પરિસ્થિતિ છે. પોર સાઈડે આખા બાજુમાં કણદડી ગામ છે, ત્યાંથી ફરી બીજાના ખેતરમાં થઈને વાડીએ ગયા અમે. એ માણસો હારા કહેવાય કે નથી બોલ્યા. નકર તમારે વાડીએ વાવવા કે પડતર રાખવા. બરાબર છે. અહીં આજે 10 દિવસ પહેલા અમને આ બાબતથી જાણ કરી હતી કે અમારે લુસાડાથી કાજલિયાળાનો જે રસ્તો છે ગાડી, એ લોકોએ જે તે સમયે એવી રજૂઆત કરી હતી કે ભાઈ આ ગાડીને અંદર નથી લેવી, નીચે ખાલી આરસીસી કરી દો. એટલે અમારે આ ગાડીમાં બહુ પાણી આવે છે, એટલે બીજું કાંઈ કરવાનું નથી, હેઠે ખાલી આરસીસી કરી દો. પણ છતાંય કોન્ટ્રાક્ટરોએ આરસીસી નથી કરી અને નોન પ્લાનિંગમાં મોટો આખો રસ્તાનો પ્લાન કર્યો. પણ જો રસ્તાનો પ્લાન કરવો હોય તો 1.5 વર્ષમાં આ કામ પૂર્ણ કરી અને ખેડૂતને ફાયદો થાય એવું કરવાનું હતું. એને બદલે ગાડી જે હતી એને બોલવાની કાશ કરી, પણ પછી કોઈ 1 વર્ષથી છે તો કોઈ કામ જ નથી કરવા એવા કોઈ. અને આજે 3 દિવસથી આ પાણી આવ્યું છે. અત્યારે કોઈ સરકારી
કે કોઈ કોન્ટ્રાક્ટરો અહીંયા પૂછવા કે જોવા નથી એવું કે એની શું અમે તમે શું કહેવા માંગે છે બરોબર બોલો 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 આ દાઈ થઈ જાવી જોઈએ વયોદીમાં તો વતન ત્યાં જાત્યું અમે ઓપી છે ત્યાં મંથલી બધું તત્યું વત અહીંયા દેત્યું તો વત દાંધી અમે વત તાદયા વતત્યું અમે ગમે એમ થઈને અમે દાઈ થઈ આવતું દિવાળી આવે ને તામ તાવું થઈ જવું જોઈએ વત અમે અહીંયા તાજ તત્યું હાથ નાતાથી જય આ હાલત છે ગામડાઓની, આ હાલત છે ખેડૂતોની. અને આ ગારી અહીંયા રસ્તો બનાવતા હતા, રસ્તો બનાવવાનો હતો અને રસ્તાની જગ્યાએ બનાવી નાખી નદી. ખેડૂતોનું કેવું એવું છે, ભાઈનું કેવું એવું છે કે રસ્તો બનાવતા હતા અને નદી કરી નાખી. એટલે આવી તમામ બાબતોમાં આપણે 20 ફૂટ પહોળાઈ ગાડી હતી, અટાણે 60 ફૂટ પહોળી છે. અટાણે બાજુના ખેતરું બધા ધોવાઈ ગયા, નદી થઈ ગઈ. ખેડૂતો આવી રીતના અત્યારે ચોમાસામાં બે હાલ છે, વાવેતર કરવાનું છે પણ પોતાનું કોઈ ખેડૂતનું ગાડું, બળદ, બિયારણ લઈ જઈ શકે તેમ નથી. ત્યારે આ એક ખૂબ ભયંકર હાલતની અંદર આ જે બંધડાથી મોટા કાજલિયાળાથી લુસાડાનો જે નોન પ્લાનિંગ રસ્તો છે એમાં અધિકારીઓની બેદરકારી, કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને સરકારની બેદરકારીના કારણે આમાં તમામ લોકો જવાબદાર છે. જે કોઈ પણ હોય, એન્જિનિયર હોય, એસઓ હોય, ડેપ્યુટી કોઈ પણ જે કોઈ પણ અધિકારીઓ છે, જિલ્લા લેવલના અધિકારીઓ, કલેક્ટર હોય, તમામ લોકો આના માટે જવાબદાર છે. અને આની ખેડૂતો આજે ખૂબ નારાજ છે. તો આ બધી આવી બાબતો, ઘણી બધી બાબતો એવી છે કે ત્યાં ગામડાઓની અંદર લોકોને અધિકારીઓ પોતાના પાપે પૈસા કમાવા, ભ્રષ્ટાચાર કરવો, આ બધા પોતાના પૈસા ખિસ્સા ભરવા માટે, પોતાના ખીચા ભરવા માટે ખેડૂતોને હેરાન કરી રહ્યા છે. એ ખૂબ આ ભાજપના રાજની અંદર તાનાશાહી ચાલી રહી છે.